પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના રળિયાતી ગામમાં ભવાની એજન્સીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો। એલસીબી પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા। દાહોદ જિલ્લાના રળિયાતી ગામમાં આવેલી ભવાની એજન્સી નામની દુકાનમાં તાજેતરમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા સાંપડી છે। દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં બનેલા આ બનાવમાં પોલીસે સઘન તપાસ હાથ ધરી ગુનામાં સડવાયેલા 2 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત વિગત અનુસાર તસ્કરોએ રાત્રિના સમયે રળિયાતી ગામની ભવાની એજન્સીને નિશાન બનાવી હતી। અજાણ્યા ચોરોએ દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ગલ્લામાં રહેલી રોકડ રકમ તેમજ પાન મસાલાની કિંમતી બોરીઓની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। દુકાનમાં થયેલી આ વ્યાપક ચોરીના ઘટનાક્રમને પગલે સ્થાનિક વેપારી આલમમાં ભારે રોષ અને સુરક્ષા અંગે ચિંતાનો માહોલ ફેલાયો હતો। આ મામલે દાહોદ રૂરલ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાતા એલસીબી પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। ટૂંકા ગાળામાં જ પોલીસે બંને આરોપીઓને દબોચી લીધા છે। હાલમાં ઝડપાયેલા શખ્સો પાસેથી ચોરાયેલો મુદ્દામાલ રિકવર કરવા તેમજ આ ગુનામાં અન્ય કોઈ સાગરીતોની સંડોવણી છે કે કેમ અને ભૂતકાળમાં તેમણે અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે। દાહોદ રૂરલ પોસ્ટ વિસ્તારમાં ગરવાડા રોડ ઉપર આવેલા ગોડાઉનમાંથી તમાકુ, વિમલ અને અન્ય ચીજવસ્તુઓ અને કેશમાં રોકડ કેશની ચોરી થઈ હતી, ઘરફોડ થઈ હતી। આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા રેવાસી જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ દાહોદ રૂરલ અને દાહોદ એલસીબીની ટીમો કાર્યરત હતી। આ દરમિયાન દાહોદ એલસીબી પીઆઈ શ્રી ડીએમ ઢોલ અને ટીમને મળેલી માહિતી આધારે 2 ઇસમો છે એ આ જે તમામ વસ્તુઓ જે ચોરેલી છે એ તમામ વસ્તુઓ વેચવાની ફિરાકમાં છે એ માહિતી આધારે સર્ચ ઓપરેશન હાથ ધરતા બંને વ્યક્તિઓ કિરીટકુમાર રામસિંહ મથુર બામણિયા અને સાગર સુરેશ રાઠોડ એક વતની છે એ વડવાનો છે અને એક લેર ગામનો વતની છે। આ બંને લોકોને મુદ્દાઓ સાથે પકડી પાડ્યા છે અને અન્ય એક આરોપી છે જે પોતે કાયદાના સંઘર્ષમાં બાળક છે તો એમની અંગેની કાયદેસરની તજવીજ છે હાથ ધરવામાં આવેલી છે। આ બનાવો બન્યાના ગણતરીના કલાકોમાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીને પકડી પાડી ગુનો ડિટેક્ટ કરી અને સમગ્ર મુદ્દામાલ છે એ પરત મેળવવામાં સફળતા મળી છે।